MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। સુરતમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે, ત્યારે આ વખતે સુરત મનપાની પ્રી મોન્સૂનની કામગીરી ઝડપી અને સચોટ રહે તેવી શહેરીજનોને આશા છે। પ્રી મોન્સૂન કામગીરી અંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું છે। મેયરે પ્રી મોન્સૂનની કામગીરી 20 દિવસમાં પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે, ત્યારે હાલ પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે અને હાલ 50% કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે અને બાકીની કામગીરી આગામી 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે। મેયરે કહ્યું કે સુરતના મોટાભાગના વિસ્તારોમાં ખાડી અને ડ્રેનેજની સફાઈની કામગીરી પૂર્ણ કરાશે। દર ચોમાસામાં સુરત મનપાની કામગીરીની પોલ ખુલે ત્યારે હવે જોવું રહ્યું છે કે આ વખતે મનપા કેટલી અસરકારક કામગીરી કરે છે। ત્યારે સુરતમાં ચોમાસા પહેલા જ વરસાદમાં પાણી ન ભરાય તેને લઈને ખાસ પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કામગીરી કરવામાં આવી રહી છે। જો વરસાદ 1-2 ઇંચ પડતો હોય તો સ્ટ્રોમ ડ્રેનેજ સુરતમાં બધે બિછાવેલ છે। એના હિસાબે સુરતમાં પાણી ભરાવાની સમસ્યા નથી, પણ ખાડી પીરના હિસાબ જે ખાડીના વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે। આ વિસ્તારે પૂરેપૂરું મોનિટરિંગ ચાલુ છે। 50% જેટલી કામગીરી થઈ ગઈ છે। તમામ જગ્યાએ અત્યારે યુનિટ્રેટના કામ પણ મંજૂર કરી દીધા છે। જરૂરત પડે તો વધારે પોકલેનથી ખાડી સાફ કરવા પડે, પણ અત્યારે આવનાર 20 દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે। સુરત શહેરની અંદર ચોમાસું આવતાની સાથે જ અનેક રોડ રસ્તા છે તેનું ધોવાણ થતું હોય છે, અથવા તો અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવા માટે અધિકારીઓને જે સૂચન કરવામાં આવ્યું છે, અત્યારે જે રીતે તમામ જે રોડ રસ્તા છે જે ખોદવામાં આવ્યા છે, રિપેરિંગ જે કરવામાં આવ્યા છે, તમામ જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે 20 દિવસની અંદર પૂર્ણ કરી અને અધિકારીઓ દ્વારા જે રિપોર્ટ છે તે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સબમિટ કરવા માટેનું જે સૂચન કરવામાં આવ્યું છે। કારણ કે સુરતની અંદર ચોમાસા વખતે અનેક સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે અને તેના કારણે સ્થાનિક લોકોએ સમસ્યાનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમની જે કામગીરીના કારણે લોકો પરેશાન થતા હોય છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત શહેરના તમામ મોટાભાગના જે રોડ રસ્તા છે તે ખોદવામાં આવ્યા છે અને ખોદ્યા બાદ તેને સમયસર જે રિપેરિંગ અથવા તો તેને સારી રીતે જે કામગીરી કરવામાં નથી આવતી ને તેના કારણે સ્થાનિક લોકોએ વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે કે રોડની વચ્ચેથી જે ખોદકામ કરવામાં આવ્યું છે તેનું કામ છે તે પૂર્ણ થઈ ગયું, છતાં પણ તેનું જે લેવલિંગ કરવું જોઈએ તે લેવલિંગ કરવામાં નથી આવ્યું। તેના કારણે વાહન ચાલકો ભારે જે મુશ્કેલીમાં છે તે મુકાઈ રહ્યા છે। જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તા ઉપર જે પાણી ભરાતું હોય છે, ખાડા પડી જતા હોય, ભૂવા પડી જતા હોય છે, તમામ જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પૂર્ણ કરવા માટે આદેશ કર્યા છે। અને ખાસ કરીને જે સુરત શહેરના જે ખાડીપૂરની જે સમસ્યા સર્જાતી હોય છે તે બાબતે પણ આ વખતે મહાનગરપાલિકાએ ખાસ ધ્યાન આપ્યું છે અને તેને પણ જે ખાડીની સફાઈ અથવા તો જે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાય તો પાણીનું તાત્કાલિક નિકાલ કઈ રીતે થાય તે માટેના જે પ્રયાસ માટેની જે સૂચન છે તે પણ કરવામાં આવ્યું છે। ત્યારે જોવા રહ્યું કે ખરેખર ચોમાસા વખતે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી ખરેખર થઈ હશે તો જોવા મળશે અને નહીં થઈ હોય તો પણ જોવા મળશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલજો સુથાર, TV9 સુરત। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH